ચોરી કરેલ વાહનો સાથે બે ઇસમોને દબોચી લઈ ચોરીના કુલ 2 વાહનો રિકવર કરી વાહન ચોરીના કુલ 2 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ 22/5/2026ના રોજ એસઓજી શાખાના પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોજી આંબોલી ગામ આંબોલી 4 રસ્તા તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી ચોરીની 2 મોટરસાયકલ સાથે 2 ઈસમો શકીલ ઉસ્માન જેઠવા ઉંમર વર્ષ 30 ધંધો ડ્રાઇવિંગ રહે કઠોર ગામ ગુલિસ્તાન નગર અલીના એપાર્ટમેન્ટ રૂમ નંબર G1 સુરત શહેર રાહુલ ઉર્ફે રાહુલ બિહારી અશોક ગામિત ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી રહે કઠોર ગામ પટેલ ટેકરા નદી કિનારે ઝોપડીમાં સુરત શહેર તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશને સોંપેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.